મારી વસ્તી મારી આગળ નો થઈ જતો Come on. લા ભાઈ આ માતાજી આવી ગયા હતા ઘડીક. જે વિડીયો જોયો ને એ અમારે દલિત સમાજને ત્યાં ભૂવા થયા છે. ત્યાં બધા અમારે છે ને ડિસ્કો કરે છે, ધૂણે છે. અને બીજી વાત એ કે આની અંદર મઢમાં દેવી પૂજક સમાજના માતાજી હોય અને આપણે હમણાં એક દેવી પૂજક ભાઈ છે જીકાભાઈ, એને ફોન કર્યો, એની યાર વાતે કરી. એટલે એનું કહેવાનું એમ છે કે તમે હોટલમાં મંગાવી લો ને તમે ખાઈ લઈ, પણ તમારા ઘરનું ન ખાઈ. માતાજી આવો નિયમ નથી બનાવ્યો, પણ કોણે બનાવ્યો છે ને એ નક્કી નથી થતું. એટલે ઇતિહાસની ખબર નથી, આપણે દોડ્યા જઈએ છીએ. એક નાની એમથી વાત મેં સાંભળી હતી, એ સાર્થક થઈ હોય ને એવું મને લાગે છે. વાતમાં એવું હતું કે બે જણા હતા, અંધ હતા, એને એક દીકરો, એને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો, નોકરીએ સીડ્યો, લગ્ન કર્યા. લગ્ન કરીને બાય ઘરે આવીને એટલે બાય રોટલા ગળવા બે ને એટલે આવડા ભાઈ થાળીઓ વગાડવાની ચાલુ કરે. એટલે બાએ પૂછ્યું કે તને થાય છે હું કે હું જ્યારે રોટલા ગળવા બેવું ત્યારે તમે થાળી વગાડવા બેવું? તો કે મારી મા જ્યારે રોટલા ગળતા ને ત્યારે મારા બાપા થાળી વગાડતા, તું ગળવા બે હું વગાડું છું. એટલે કે પણ કંઈ કારણ તો કે એ નથી ખબર, બાપા વગાડતા તો હું વગાડું છું. એટલે એ બાએ કીધું બાપાને પૂછો કે તમે થાળી હું કામ વગાડતા? એ ભાઈ બાપાને પૂછ્યું કે બાપા મારી મા જ્યારે રોટલા ગળવા બે ત્યારે તમે થાળી હું કામ વગાડતા? તો બહુ સારો જવાબ આપ્યો એને બાપાએ કે બેટા અમે બે અંધ, તારી મા રોટલો ગળે, નહીં રોટલો કૂતરું કે બિલાડું આવીને ઉપાડી જાય એટલે હું ઓલી થાળી વગાડું ને તો એના કકળાટથી એ બીકથી બિલાડું કે કૂતરું આવે નહીં અને રોટલો લઈ ન જાય, એટલે હું વગાડતો. એટલે આ ભાઈ બાપાને કોઈ દી પૂછ્યું જ નહીં. મા બાપ તો ઠીક છે કે અંધો હતા, પણ આ તો દેખતો અંધ થયો. એની જેમ આ અત્યારે જે માંડવાની ચર્ચા થઈ છે ને એમાં મારા દેવી પૂજક ભાઈ એવું કહે છે કે મને તમે બોલાવો તોય હું આવું, બરાબર, પણ ચા પાણી કે જમવાનું એ બહારથી મંગાવવું પડે. પૈસા લેવામાં એને કાંઈ વાંધો ન હોય. જોકે આપણે એને કીધું છે કે હવે પછી ક્યાંય જાઓ તો માતાજીને 1,500 લઈને જાજો, કે મારી પોલીસ ના આંબી જાય કે બીજે કંઈ ખેલ ન આવે એનું ધ્યાન રાખજો. જે આ વિડીયો જોયા ને એ બોટાદના છૈયા ગામ કરીને છે, ત્યાંના છે. અને આ અમારા કહેવાતા દલિતો છે જેને હજી માતાજી પિતાજીમાં ઊંધા પીડ્યા છે. કોને ખબર હવે એને કંઈ મળતું હોય છે એમાંથી. બાબા સાહેબે મહેનત કરી આવા લોકો માટે જ કરી હતી કે તમે આ કુડિયું જરડા ને છૂટા પડી જાય ને એટલે પછી અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ જાઓ અને એમાં પીડારીઓ મરી જાઓ. ઠીક છે, થાતી મહેનત કરીશું, લડીશું. આપણે જે દેવી પૂજક ભાઈ જે જીકાભાઈ છે એની યાર વાત કરી છે, રેકોર્ડિંગ સાંભળો. અને આજે પહેલો ભાગ છે. આમાં જેટલા છે ને
એ બધા એક પછી એક આવશે. સાંભળો નિરાતે. હલો. જીકાભાઈ હા બોલો ને ભાઈ. પાળિયાદ થી પાળિયાદથી બોલું. તમે? જય માતાજી. જય માતાજી. તમે કોણ બોલો? એ અમરેલી થી બોલું છું. હા બોલો ને ભાઈ, બોલો ને. હવે કઉ છું આપણે ઓલો માંડવો કરવો હોય, હા ભૂવા કરવાના છે આપણે. શું કહેવાય, જાતર હા હા. કયા ગામ? અમરેલી. અમરેલી. હા, હા એટલે હા મેં કીધું એમાં કઈક અમને પેલા ખબર તો કઈ પડતી છે નહીં, હા બરાબર. એટલે હા ગઢિયા પણ એવું સાંભળેલું કે હા ભાઈ વધારે પડતા જ્યાં કઈ મઢ હોય ને હા હા ત્યાં દેવી પૂજક હોય ને એની રાખડીની માતાજી હોય. હા. આમાં એવું છે ને ભાઈ કે હું ધંધા વિયોલો એટલે નથી ભગવાન. તમારો અવાજ કપાય છે જીકાભાઈ. એ કહું છું હું કે હમણાં હું આ માલ વેચવા વિયો છું ને ભાઈ, હા, હાડિયું લેવું, એટલે મારે નવરા નથી હમણાં. પણ તમે પેલા કઈ કવરેજમાં આવો, અડધું સંભળાય ને અડધું નથી સંભળાતું બાપા. આમાં હું શું કઉ છું હા કે હમણે હું કઈ જોવા જતો નથી. હા. હવે 4 મહિનામાં એક માંડવો હતો, જે માંડવાનો એક ઓલો કર્યો, પછી હમણાં નથી જતો યાર. એટલે એમ નહીં, અમારે તો પછી અમે ક્યાંક ઘૂસતે ચડી જાવ. કઈ ન થાય, માતાને પૂછીને ગમે એની પાસે ઓલો કરી લેવાય. બરાબર. એટલે તમે આ જે કઈ માતાજીની વાત થઈ, હા બરાબર, એટલે આ મઢમાં તમારા માતાજી હોય એમ. હા. તો હમણાં તમે ઓલો માંડવો કર્યો, આપણે કયું ગામ? સૈડા. સૈડા કર્યો ને? હા હા. હા. તો ઈ કેમાં હતો માંડવો? એ આપણે દલિતમાં. દલિતમાં માંડવો હતો. હવે જીકાભાઈ બીજું ઈ એક કહેવાનું હતું કે હા આમ તો તમે દલિતના ઘરે પાણી ન પીવું, એનાથી અભડાવ, બરાબર. ઘણી વાર મેં તો અમારી નજરના દાખલા છે કે તમારા હા. દેવી પૂજક એમ કે ભાઈ અમારે દેવી અભડાય, એવું છે કે આપણે અત્યારે એવું છે ને કે બરાબર. આપણે તો એમ નહીં, તો દેવી અભડાતા દેવી દલિતોને મઢમાં હું કામ જાતા હશે? કોઈ વસ્તુ એવું છે જ નહીં ભગવાન. જો મારે તો તમારા ઘરે હું આવ્યો અને તમે હોટલે ચા લઈ આવો કે હોટલે જમવાનું લઈ આવો, કોઈ ઓલો નથી. પણ એક કે મારે તમારે ઘરનું ખાવું હોય તો મને ઉપાડી છે, બાકી બીજું કઈ ન હોય. એટલે બાકી તો હંધા માણસ એટલે સાંભળો. તમે ઘરનું ન ખાઈ શકો એમ? હા, ઘરનું તમારા ઘરનું અમે ના ખાઈ. તમે હોટલે લઈ આવો તો આપણે ગમે એ માણસ ખાઈ લે. પણ એમ આપણે નહીં, હોટલે હવે હોટલે આપણે લેવા જઈ, હા માનો કે તમે મારા ઘરે જ આવ્યા છો કામ હા કરવા, બરાબર. એટલે હા તમે હા મારા ઘરનું જ ખાવાના નથી, ના એટલે મારે હોટલે જ લેવા જવાનું. હા તો હું હા. હોટલે લેવા જાવ તો મારે પૂછવું પડે ને કે ભાઈ દલિતની બાયું રાંધતી હોય તો રાંધતી નહીં એમ? ત્યાં પછી હોટલમાં સબ સરખા થઈ ગયા. તો આપણે હોટલ એમની ન્યા સબ સરખા થઈ ગયા, તો ઘરમાં હું તમને કાંટા વાગ થાય છે? એમાં એવું છે કે આ અમુક ધર્મના એવા નિયમ હોય મોટભાઈ. કયો ધર્મ બાકી એવો તો કહે જો છે? કેના નિયમો એવા કહે છે ભાઈ? પહેલેથી અમારે શું છે કે અમારું વડવાથી એવું પહેલેથી ચાલ્યું આવે છે. પણ એમ નહીં, ઈ તમારું વડવાથી હેલું આવે છે. રૂપિયા લેવાના થાય તો ન્યા તમને અભડજટ નથી લાગતી, ન્યા તમે પાણી નથી છાંટતા અને ખિસ્સામાં 5-10 હજાર રૂપિયા નાખીને વયા જાવ, અને અહીંયા તમને ખાવાની વાતો આવે તો કે અમે અભડાઈ, હોટલમાં તો કે સબ સરખા. તો આવી તમારી કઈ માતાજી તમને આવું સીંધે છે કે આવું કે છે કરવાનું? એવું પહેલેથી હવના વાડા થઈ અરે ગયા છે. વાડા નહીં, આ પણ કોક કઈ તો ગયું છે ને, કોકે શરૂઆત તો કરાવી છે ને. કોણે કરાવી હતી? કઈ અને માતાજી હતી આ? એ તો અમને નથી ખબર, પણ પહેલેથી હાલ્યું આવે છે. એટલે તમને એમ નહીં, તમને રૂપિયા મળતા હોય તો તમે દલિતોને ઘરે બેહીને તમે ડાકલા વગાડી લ્યો, બધું કરી લ્યો, બરાબર. અને આમ પાછા તમે અભડાવ તો તમને શરમ બરમ ના આવે? પણ એવું ગમે અહીંયા હતા. જો અમે વાઘરી છે, કોલેજ ઘરે જાય હતી, અમને બહાર ખેવા બેહાડે કે ઘર બેહાડે. હવનો દરબાર ને ઘરે ગયા હોય તો અહીંયા હેઠું બે આવવું પડે. એ પણ આપણને એમ એમને નહીં, અમે તો એમ કહીએ છીએ કે જ્યાં દલિતો રહ્યા, દલિતો, હા હા બરાબર, ઈ દીમાં 2 ટાણા નાઈ ધોઈને ફ્રેશ મસ્ત રખડે, બધું કરે. તમારી હા જેમ ક્યાંય ગામની બહાર ન પીડ્યા હોય, બરાબર, હા. તમારી કરતા તો વધારે ચોખા રહે, તોય તમે શું કામ અભડાતા હશો? તોય તમારી માતાજી શું કામ અભડાય? એમાં કોઈ ક્યાં માતાજી અભડાય છે?
એમાં ક્યાં આપણે માતાજી અભડાય તો છે? કોણ ના એકાદ પાડે તમને? તો તમને ના કોણ પાડે છે? સાંભળો, એ કોઈ પર્સનલ નથી મોટભાઈ. હાલો હું તમારી વાત માની લઉં કે માતાજી નથી અબડાતી, હા બરાબર? તો તમને આવું હા. શીખવાડે છે કોણ કે આ દલિતોને ઘરેથી આપણે ખવાય નહીં એમ? એ પહેલેથી ને આવું સમજાય ને નોખા અરે નોખા વાળા થઈ ગયા. પહેલેથી તો હમણાં મારે ક્યાંક બોલાઈ જાય ઘણું હાલતું હતું, હા બરાબર? આવડી બાયુનો ઘરવાળો મરી જતો તો સતી પ્રથા પરાણે ઓલાની બિચારાની લાશની માથે બેહાડી અને પરાણે હળગાવી દેતા હતા. તો હવેથી હા બંધ થઈ ગયું, હા કેમ કે હા હવે ત્યાં લાશ માથે બેહાડીને સતી પ્રથા કરો તો બધા જેલ ભેગી ના થાય. હા, એ તો હે? હાચું જ છે તો ને. અત્યારે હા, તમે જે આબડાવાની વાતો કરો છો ને, તમે અત્યારે પાછા મારી આગળ ચોખવટું કરો છો કે આ અમે તમારા ઘરનું ન ખાઈ, બરાબર? તો તમને ખબર આમે તમારી મત ફરિયાદ થાય. એમ નહીં, પણ અમે ઘરે નો ખાઈએ છીએ, બાકી બીજે ગમે હોટલમાં હવે જઈ હું તો. કામ ના ખાય કહો? તમને પણ કોણ ના પાડે છે ઈ કયો? પહેલેથી એવું હાલ્યું નકર આવે. હમણાં તમે જે અમને ના પાડી છે કે અમે દલિતના ઘરનું ન ખાઈ શકીએ, ઈ બાબતે તમારી પાસે ફરિયાદ થાય ને તમારે પોલીસ સ્ટેશન આવીને ચોખવટ કરવી પડે કે હું કામ ન ખાઈ શકીએ. એમને અમારું પહેલેથી ને હાલ્યા આવે, અમે પણ અમારે ઈ ઘરે પેલો હતો કોણ આવ્યું. પેલો? ઈ પેલો જ અમે માર ગમે જોતો જ. આપો. પણ હવે એ પહેલા વર્ષો પહેલા કોણ હજારો વર્ષ થઈ ગયા પણ હવા તો ભાઈ નોખા તમને નોખા. ઈ જ ખબર નથી કે કોણ આ ગતકડું ઘાલીને ગયું છે, તો પછી હા. તમારી આ આબડછેટના બધા ધંધા બંધ કરી દો. તમારી કરતા તો દલિતો ક્યાંય સારી રીતે રહે હા. છે. અને રે- એવું નથી, રે- સાંભળો એવું નથી કે મને હા. તમારા પ્રત્યે કોઈ વાંધો છે. મારી પાસે દેવી પૂજક સમાજના મિત્રો છે અને હા. આગેવાનો સાથે હું ઘણીવાર ચર્ચાઓ મારે થતી હોય, બરાબર? પણ ઈ હા. બધા આવા તમારી જેવા નથી. આ તમે જ બધા જ્યાં બારોબાર ગામની બહાર પીડ્યા હોવ, બરાબર? એક તો ભીણા નો ગીણા નો કોઈ જાતની હોય નહીં. તમને હા. ખુદ ને ખબર નથી કે આ કોણ કઈને વીયું ગયું, છતાંય તમે અમારથી અબડાવ તો અમારે શું કરવાનું? પણ એમ નહીં તો ઈ વસ્તુ ઈ તમારીથી કોઈ અમને આબડછેટ જ નથી. અમે તમારી જોડે બેસી લેવી, ખાઈ લેવી, હાલો આપણે હોટલમાં ખાઈ લેવી, તો ચા પાણી હોટલમાં પી. નહીં, ઘરે ખાવ. ઘરે અમારો પહેલેથી વસ્તુનો નિયમ છે, અમારી હા, તો દેવી ઈ પૂજક પહેલેથી નિયમને ફેરવો અને કાં નિયમ બનાવવા વાળો મને ગોતી દ્યો. અમે ત્યાં પણ પહેલેથી નિયમ છે, વર્ષોથી જ્યાંથી આલુ હા, પણ ઈ વર્ષોથી બનાવવા વાળો કોક હોય ને. આ દાખલા તરીકે હું તમને કહું, સાંભળો. દાખલા તરીકે હું તમને કહું કે મુસલમાન ઇસ્લામ ધર્મ બન્યો તો ઇસ્લામ હા ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર હતા, બરાબર? હા આ શીખ ધર્મ બન્યો તો ગુરુ નાનક હતા, બરાબર? હા આ હા ઈસાઈ ધર્મ બન્યો તો યહૂદી ઓલા હતા, પછી આ ઈસુ ખ્રિસ્તી હતા, બરાબર? આ હા બધા એના ધર્મના સ્થાપક છે. તો આ તમારા માટે આ જે બળતરા ગાલી અબડાવવાની, હા. તો એનો કોક નામ છે ને, ઈવડો કોક દઈ તો ગયો છે ને કે આ વ્યક્તિ આવું એના કીધું છે. નામ સાંભળો, એના નામને તમને સાહેબ નથી ખબર ભાઈ તો કે પછી ખબર કોણ નથી તો કા બંધ કરી દો અને કા પછી કાયદાકીય રીતે લડવા માટે તૈયાર થઈ જાવ. બેમાંથી એક કરો. એમને દલિતોના ઘરે જવું છે, બેહવું છે, જલસા કરવા છે, બહારથી ટિફિનો મંગાવીને ખાવા છે, બહારથી ચાઓ મંગાવીને પીવી છે, ખિસ્સામાં 10,000 રૂપિયા નાખીને માતાજીના નામે તૂત કરી અને લૂંટીને વયા જવા છે. ના ના ત્યાં ના તમને કોઈ કાંઈ નડતું નથી, હે? એમાં એવી વસ્તુ ને એ વાત નથી ભગવાન. તો કઈ વાત છે? એમને આપણને સાંભળો, તમે આપણે બે ભાઈ ભેગા થયા કે હાલો ભાઈ તમે ચા પીવા, આપણે ભેગા થયા હોટલે આપણે ચા. ઈ હું માનું છું, ઈ વસ્તુ હું માનું છું. બારે આપણે ભેગા થઈ તો હોટલે હા જ ચા પીવાની છે. પણ હું તમને મારા ઘરે બોલાવું તો તમને મારા ઘરે હું મોત આવે ચા પીતા? ત્યાં નથી, અમારી નાચ નો પીવે. હા, તો એ કાં તમે નાતના નિયમો બદલાવો, કાં તમારે જે આવડા તમને આજે બંધારણ બાંધીને ગયો છે કે દલિતોના ઘરે ચા પાણી ન પીવા, ખાવું હા નહીં, બરાબર? ઈ મને ગોતી દ્યો. નકર પછી હવે આવા ક્યાંય તમે મને ક્યાંય દલિતોના માંડવામાં ક્યાંય દેખાણા છો ને, હા તો હું તમારી મત ફરિયાદ દાખલ કરાવીને તમને જેલ હવાલે કરીને તમારી વચ્ચે ગયા વર્ષે તો ફરિયાદ થઈ હતી ને તમે જામીન દીધા હતા ને? કઈ ગયા? હાલો, હા. દીધા હાલો હતા ને હાલો ગયા બોલો. વર્ષે જામીન? અરે હા 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 દીધા જ હા, તા. તો ત્યારે કોઈ માતાજી પિતાજી આડા નો આવ્યા? તોય તમે પણ 3-4 દિનની અંદર પાછા ચાલુ થઈ ગયા. એટલે એક તો તમારે એમને અંધવિશ્વાસ ફેલાવવો, લોકોને દૂર રમાડવા, પોતાના ઘરે ખિસ્સા ભરવા અને પાછું અભડાવવું હોતે. અમે ક્યાં કોઈને ખિસ્સા કાપી લીધા. હા, તો આ તમે બધા માતાજીના નામે પૈસા લ્યો છો? શું લ્યો છો? ના, અમે ક્યાં એમની કોઈને પાસે લૂંટીને લઈ આ તમે લીધા હમણાં માંડવો કર્યો ને 10,000 રૂપિયા લીધા? એ તો સામેથી એમ કે કાલે તમને પ્રેમના 5 લાખ આપે છે કાંઈ અમે એવો પ્રેમ ક્યારે થતો? એક તમારી માતાજીના નામે તમને ત્યાં કઈક હાલતું હોય તો ને. આ તો હાલ્યા વગર એવો તો કેવો એમને પ્રેમ? કોઈ તો સાંભળો એ તમારી માતાજીને તમે ત્યાં મઢમાં બેહાડો છો, બરાબર? તો એ અમને ત્યાં કઈ 5 મણ ઘઉં તો દેતી નથી, તો તમને એના 10,000 દેવાના ને તમારે લેવાના એના. એ માતાજીની કાંઈક એની દિયા હોય ને સામેથી એવી કોઈ દયા ન હોય. સવારે ઉઠીને કામ ધંધે જાય ને તો સાંજે દયા થાય ને 200-500 ખિસ્સામાં આવે. બાકી મંદિરની આમાં 2 કલાક સવારથી સાંજ સુધી બેઠા રહી તો કઈ ખિસ્સામાં રૂપિયો આવે નહીં.
અને તમારો એમના તો ધંધો થઈ ગયો છે માતાજી મંદિરે મૂકવાની પૈસા લઈને હાલતો તો આમાં કોઈ ધંધો કોઈનો નથી. આ ધંધો જ છે ભાઈ. સાંભળો મારી વાત સાંભળો, તો મોટા મંદિરો છે એવડે અંદર રૂપિયા લેવા બે સાહેબ. મોટા મંદિરોમાં જ તમને ગરવાઈ નથી દેતા એ જ વાંધો છે, કેમ કે ત્યાં તો ઓલા બીજા લોકો કબજો કરીને બેઠા છે. આ તો તમારા હાથમાં આવે તો તમે એને પાડી દો એમ છો, પણ ઈવડે ના, ગરવા ના. નથી દેતા, કેમ કે ઈ તમારથી અપડાય. પણ એમ નહીં, અમારીથી અભડાય, હું કહું છું કે અમારીથી અભડાય. બીજી અમારી જો બીજી આપણે તો હું સમાજ- એ જ કહું છું કે તમારી માતાજી છે એનું જ મોટું કોઈ મંદિર હોય બરાબર, અને એની અંદર બીજી જ્ઞાતિના બીજી જાતિના લોકો હોય ઈ ન્યા એની સેવા પૂજાઓ કરતા હોય ને ઈ તમારથી અબડાઈને જો ઈ માતાજી બોલી ન શકતી હોય કે આ આભડછેટ દૂર કરો તો આ માતાજીનું ધોઈ પીવાની. પણ એનો હવના નિયમ અલગ હોય ને અરે બીજા. એવા નિયમની તો હમણાં કવિ નિયમ બનાવવા વાળો કોણ? હવે એ તો પહેલેથી કોક બનાવીને ગયું હોય છે ને. તો આ માતાજીએ નિયમ નથી બનાવ્યો ને, એનો મતલબ એમ ને કે માતાજીએ નથી બનાવ્યો. માતાજી કઈ થોડી નિયમ બદલાવે છે. આ તો માતાજી કેવી જોઈએ ને કે ભાઈ ઈ માણસ છે હું તુંય માણસ છો અને હું તો બેય ને યારે રહું છું, તો તમે સાલા વભડાવશો હું કામ? ક્યાં નથી બોલતી? એક વાત સાંભળ, આભડછેટ શું કહેવાય ની કોઈ નથી ખબર. હા તમે હવે આપો આભડછેટની વ્યાખ્યા. હું તમને કહું આભડછેટ કોણ શું છે ને શું નહીં એ હજી કોઈને અમુક ને ખબર જ નથી પડતી કે આભડછેટ શું. જો આપણે બાબા સાહેબ ગમે એ વસ્તુ કાયદા કરીને વી ગયા. બાબા સાહેબ ને રેવા દો, આભડછેટની વાત કરો. મારી વાત સાંભળો, હા. બાબા સાહેબ કાયદા કરીને વી ગયા તો આપણને સમજાય તમામ માણસોને એનો લાભ છે, એનો ફાયદો છે, બરોબર. એ હા. કાયદા કરીને વી ગયા ને, હા તમારી સમાજ હોય કે અમારી સમાજ હોય ગમે એ નેતા, તો એ બાબા સાહેબ આ કાયદા કરીને વી ગયા તો આપણો કઈક કોક અધિકાર છે નકર આપણને કોઈ કામ હાલવે નહીં દેવું. હમ એના કાયદા કરેલા છે. પણ ઈ જેમ તો એ- કહી છે કે હાલો હવે તમે બાબા સાહેબ ને યાદ કર્યા છે તો ઈ વાત કરી દઉં કે હા, બાબા હું સાહેબે સંવિધાન બનાવ્યું, સંવિધાનની અંદર એવા બધા આપણને કાયદાઓની રચના કરી અને બધાને હક આપ્યા બરાબર, તો એને તો બધાને સમાન રહેવાના હક આપ્યા ને. હા તો હા આ જે બધા રહ્યા આ માતાજીની હું ઈ જ વાત કરું છું કે એક જ માતાજી અને 18 વર્ણમાં પૂજાતી હોય અને છતાં ઈ ઓલા એકાબીજાથી અબડાય તો ઈ માતાજી કઈ ન હકે કે સાલાવ તમે અબડાવવાનું બંધ કરી દો. પણ એમે એવું એક મારી વાત સાંભળો કે તમે અમારી વાઘરી સમાજમાં અલગ એનો રીત રિવાજ અલગ હોય, કોળી સમાજ હોય તો એનો અલગ હું હોય. કામે રીત રિવાજ અલગ હોય? તમારે કઈ શીંગડા પૂછડા છે? એમ નહીં હે? તમારે બે હાથ બે પગ બે કાન નાક મોઢું છે? હંધાઈને માતાજીના હંધાઈને અલગ અલગ એને આપ્યા હોય. તો પછી ઈ માતાજી જાતિવાદી ગણવાની ને? સાંભળો, જો તમારી સમાજ હોય અમુક ને મીઠા નિવેદ હોય, અમુક ક્યાંક તીખા નિવેદ હોય. હવે તો પરાણે મીઠા નિવેદ ચડાવવા જ પડે છે, નકર પેલા તીખા જ ચડતા હતા. આ કાયદો આવ્યા પછી હવે તીખા ચડાવીએ છીએ ને તો પછી જેલ હવાલે થઈ જાય છે. અરે પણ હજી ન્યાય માતાજી આડી નથી આવતી. સાંભળો, હજી અહીંયા 5 થી 10 દી છે એની પહેલા પાળિયાદમાં જ દીધા તીખા નિવેદ. ક્યાં? પાળિયાદમાં જ. હું વાત કરો છો? હા હા આ તો પાળિયાદમાં. ઈ કોઈના ધ્યાનમાં નહીં એવું હોય, બાકી પોલીસ ફરિયાદ થાય નહીં, ચડાવવા વાળા બધા અંદર વ્યા જાય. અરે કોઈ એની દિયા હોય ને તો કઈ ન થાય, બાકી આપણે ઘરનું કર્યું ને તો સાહેબ ઘેરે આવીને મારે તો પછી એક કામ કરો સાહેબ, આપણે દયાની માથે 4 શીંગડા મૂકી દેવા છે. તમે માતાજી પાસેથી જેમ તમારે દાણા જોવા હોય જેમ રજા લેવી એમ લઈ લ્યો અને એક તીખા નિવેદ ચડાવવાનો મંજૂરી લઈ લ્યો અને પછી મને કહેજો કે આ તારીખે એમ તીખા નિવેદ ચડાવી છે અને ઈ નિવેદ હા. તમારથી ચડે ને તો આપણે આજીવન સામાજિક સેવા મૂકી દેવી. હા હા ના ના એ સાચું છે. બરાબર, અને જો એકેય માતાજી આડી ન આવે બાપુ સીધા જેલ હવાલે થાય હો. એ હંધું સાચું છે, પણ હંધાય જેને જેને ક્યાં ક્યાં માતાજીનો ઓલો હોય ને મારે અહીંયા ઈ તો જો તમને ઈ બધી મારે તમારી જે કઈ હોય તે હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે દલિતોની ભેગું રહેવું, દલિતોના ઘરે જવું, દલિતોને ત્યાં માતાજીઓ મૂકવી અને વળી પાછું દલિતોથી અબડાવવું, એટલે તમારી જે અંધશ્રદ્ધા ફેલાવવાના કાર્યક્રમો છે એ તમે બંધ કરી દેવો કે અમારે કરાવવા પડશે? ના ના આમાં અંધશ્રદ્ધાની કોઈ સાહેબ વાત જ નથી. એક વાત સાંભળો, બરાબર. મને તો તમે મારે જ કામ હોય, મારે કઈક કામ હોય તો મારે તમારી કામ હોય તો પાસે તમે સવારે ઉઠીને દાડીએ વ્યા જાઓ, પણ આ રેવા દ્યો. પણ આપણે ક્યાં આમાં કોઈની પાસે કેવું છે? તમને મારું કામ મારે કામ તમારું હોય તો પણ મારે તો કાંઈ વાંધો અમરેલી નહીં સાહેબ, તમે તમારું ચાલુ રાખો. હવે મને ક્યાંય માંડવામાં ક્યાંય દેખાશો બરાબર, એટલે ઈ તો ઈ જ્યાં માંડવો હાલતો હોય છે ત્યાં પોલીસ બોલાવીશ, વિજ્ઞાન જાથા બોલાવીશ ને જે કઈ થતું છે એ કાયદેસર કાર્યવાહી કરીશ. પણ હવે જયારે જાવ ને ત્યારે દોઢ લઈને જાજો કે માતાજી પોલીસ ના આવે એનું ધ્યાન રાખજે. એ જોવો સાંભળો, અમારે સાંભળો, જો તમે નાથી કર્યો ફોન વાત સાચી, એટલે હું એ કહું કે અમે કાલે જ માતાજીની થાંભલીનું નાળિયેર સૈડા મૂકવા જઈ છીએ. 4 તારીખે માતાજીની બેઠક છે હા અહીંયા સૈડામ પાછી તે કાલે જ માતાજીને થડે નાળિયેર મૂકવા જવાનું છે હા અને
4 તારીખે અહીંયા પાછી માતાજીની બેઠક છે, મુંબઈ વાળાનો મલાભાઈ ના એમના ભાઈઓનો માંડવો છે માનતા, હા. અને અહીંયા કાલે જ અહીંયા જવાના. હા તો તમે તાર નાળિયેર મૂકી આવો બરાબર, પણ મેં કીધું એમ માતાજીને દોઢ લેજો, 4 તારીખે મારી પોલીસ ન આવે ને ધ્યાન રાખજે. એને ખાવાનું એની દાડી છે ને એને ઈ મુંબઈ થી માંડવો કરવા આવે છે, એનું કામ કર્યું છે તો આવતા છે ને. એટલે તમે કામ કરો છો? હું ક્યાં કરું છું, એમને કર્યું છે ઈ આવે છે, મારી હારું 2 લાખ ભંગાડવા આવે છે. તો તમે શું લેવા જાવ છો ક્યાં મને જીવડે બોલાવે છે એટલે હું જાઉં છું, હું ક્યાં મારે જાઉં છું. મને એમ કે સાંભળો, મને એમ કે હવે કામ કરો, તમે ત્યાં જાવ એનો વાંધો નથી, જાજો બરાબર, અને ધૂણજો હોતે માતાજી આવે તો. હા હા પણ ધૂણ માતાજી આવે ને ત્યારે અમે ત્યાં ભેગા થઈ જાવ, તો 2-4 પ્રશ્નો પૂછશું, જો માતાજીએ જવાબ ન દીધા હા હા તો થાય ડખો. એમાં ઈ તો માતાજી પાસે વાત છે ને, તમારે પ્રશ્ન હોય પૂછજો. એટલે અમે ઈ કહીએ છીએ ધૂણો ને ઈ પેલા વિચારીને ધૂણજો કે ધૂણવા પછી કોક આવી જાય ને પ્રશ્ન પૂછજે ને જવાબ નહીં દઈએ કી તો માતાજી શરીરમાંથી વયા જાય, પણ આપણે જેલમાં જાવ. એમાં એક જ વસ્તુ સાહેબ છે કે ધૂણવાનો કોઈ પ્રશ્ન જ નથી આમાં. સાંભળો, ઈ માતાજી એમને કાંઈક મુંબઈ વાળા છે એમના એની વાત નથી કરતો, ઈ મુંબઈ વાળાને તો અમે લડી લેવું બરાબર, પણ આ તો હું ઈ કહું છું કે ધૂણવા ટાણે ધ્યાન રાખવું કે ધૂણવા પછી કોઈ આવીને પ્રશ્ન પૂછે ને જવાબ નહીં દેવાય તો માતાજી તો પછી ઈના ઈ ટાઈમે બિચારા શરીરમાંથી વ્યા જાય, પણ આપણે પછી જે ખોટું ધૂણીએ છીએ એવું સાબિત થાય અને પછી આપણે જેલ હવાલે થાય. હા એ તો હાચું બરાબર, એટલે કાંઈ વાંધો નહીં, 4 તારીખનો કાર્યક્રમ ગોઠવી રાખો, 1.5 લઈને જાજો, મારી ધ્યાન રાખજે કોઈ આવે નહીં. હા હા કાંઈ વાંધો નહીં ભાઈ.